સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે। 26 એપ્રિલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થવાનું છે, જેમાં 15 મહાનગરપાલિકાઓ 84 નગરપાલિકાઓમાં મતદાન થશે। આ ઉપરાંત 34 જિલ્લા પંચાયત 260 તાલુકા પંચાયતની ચૂંટણી પણ યોજાશે। 28 એપ્રિલે ચૂંટણીના પરિણામો આવવાના છે। 2027ની વિધાનસભા પહેલા 2026માં આ સેમીફાઇનલ યોજાઈ રહી છે તેવું કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી। વિધાનસભા ચૂંટણી પહેલા સ્થાનિક સ્વરાજનો જંગ જામેલો છે। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી રણનીતિ સાથે મેદાનમાં ઉતરેલી અત્યારે જોવા મળી રહી છે। છેલ્લા ઘણા સમયથી રણનીતિઓ બનાવી રહી છે, જેમાં સેન્સ પ્રક્રિયા પણ ભારતીય જનતા પાર્ટીની અત્યારે ચાલી રહી છે। બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ પોતાનું ગ્રાઉન્ડ શોધી કાઢ્યું છે ને ત્યાં अलग अलग जगह अलग अलग जिल्लाओं में खेडूतो साथे संवाद पार्टी द्वारा करवामां आवी रह्यो छे। कोंग्रेस पण पोतानी रीते अलग अलग जग्याए जईने लोको साथे संवाद करती जोवा मळी रही छे। आ तमामनी वच्चे आक्षेप प्रति आक्षेपनो दौर पण चाली रहेलो जोवा मळी रह्यो छे। निर्मल दवे आ अंगे वधु माहिती साथे जोड़ाया गया छे। निर्मल, स्थानिक स्वराजनी चूंटणीनो जंग, मतदाननी तारीख पण आवी गई छे, मत गणतरी क्यारे थशे ते पण आवी गई छे। तेवामां हवे तमाम पक्षो एडी चूंटणीनुं जोर लगावशे, लोक संवाद करशे। जो आज थी है 2 एप्रिल एटले के गई काले 1 एप्रिल रोज महीनानी शरूआतमां ज चूंटणीनी जाहेरात करवामां आवी अने 30 एप्रिल रोज मतदान प्रक्रिया पूर्ण थशे, चूंटणी प्रक्रिया पूर्ण थशे ते प्रकारनी जाहेरात करवामां आवी। मात्र एक ज महीनानो समयगाळो छे के जेनी अंदर समग्र चूंटणी प्रक्रिया थशे। चाहे उमेदवारी पत्र बहार पाडवानी वात होय, उमेदवारी पत्र भरवानी वात होय, पत्रक पाछुं खेंचवानी वात होय के वांधा दावा सूचन रजू करवानी वात होय, मतदान प्रक्रिया सहितनी तमाम प्रक्रिया एप्रिल महीनानी अंदर ज पूरी करी देवामां आवशे। आम मात्र 30 दिवसनी अंदर चूंटणी प्रक्रिया ज्यारे पूरी करवानुं आयोजन छे, तो आवा संजोगोमां सौथी मोटो फायदो सत्ता पक्षने मळी शके ए प्रकारनी रणनीति होय ते प्रकारनुं लागी रह्युं छे। केम के विपक्ष पासे कोईपण प्रकारनो समय रहेशे नहीं। आ रणनीतिने कारणे ओछा समयमां लोको साथे वधारे पहोंचवुं ते अघरू बनी शके छे। बीजी तरफ जे रीते वर्ष 2021 स्थानिक स्वराज्यनी चूंटणी योजाई हती अने तेनी अंदर पण मास्टर स्ट्रोक रमवामां આવ્યો હતો। 3 पक्ष हता, त्रिपाखीयो जंग खेलायो હતો અને તેનો જ ફાયદો ભારતીય જનતા પાર્ટીને વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મળ્યો હતો। 156 જેટલી રેકોર્ડ બ્રેક સીટ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી હતી। એનું માત્ર એક જ માત્ર કારણ હતું કે વર્ષ 2021માં યોજાયેલી સેમીફાઇનલ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વર્ષ 2021માં યોજાઈ અને તેના જ ફાયદો વર્ષ 2022માં મળ્યો હતો। એ જ રીતે ફરીથી એક વખત આખું ચિત્ર રિપીટ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। વર્ષ 2026ની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને તેના એક વર્ષ બાદ, બરાબર એક વર્ષ બાદ એટલે કે વર્ષ 2027ના અંતમાં પણ ફરીથી એક વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે। જોકે कोर्स करेक्शन करवा माटे એટલે કે ભૂલ સુધારણા કરવી હોય તો તેના માટે લગભગ 12 મહિનાથી 15 મહિના સુધીનો બહુ લાંબો ગાળો કહેવામાં આવે છે, એ સમય મળી શકશે। એટલે આ પરિણામની અસર પણ વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીની અંદર દેખાઈ શકે છે। પરંતુ જે રીતે આ મતદાન પ્રક્રિયા અને સંપૂર્ણ જે મતદાનનો આખો આ જે ટેન્યુઅર છે એક જ મહિનાનો રાખવાને કારણે વિપક્ષને ઓછો ફાયદો મળશે તે પ્રકારની એક માહિતી સામે આવી રહી છે અને આ જ મુદ્દાનો ફાયદો સત્તા પક્ષ ઉઠાવી શકે છે। આ જ મુદ્દાનો ફાયદો અને આ જ અંતર્ગત જે પણ લાભ લેવાના હોય તે તમામ લાભ સત્તા પક્ષ વર્ષ 2027ની ચૂંટણીમાં પણ લઈ શકે છે। પરંતુ સૌથી મહત્વની વાત છે કે વર્ષ 2026ની આ જે સેમીફાઇનલ છે તેમાં કોણ કેટલું કેવા પ્રકારનું પરફોર્મ કરે છે તે બાબતે એક જોવાનો વિષય રહેશે। જી નિર્મલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે।